મારી સાથે 22/9 તે મારા પપ્પાને છાતીમાં બળતરા એસિડિટી થતી હતી. તો સવારે ઉઠીને મને એસિડિટી થતી હતી. બધું બાબા સારી જગ્યાએ દેખાડ્યો. પપ્પા ગયા મુંગરા સાહેબમાં દેખાડ્યું. મુંગરા સાહેબે દેખાડી અને મુંગરા સાહેબે કીધું કે તમે જેસીસીમાં દેખાડી દો. પાછા મારા પપ્પા ઘરે આવ્યા. ઘરે આવીને થોડુંક અહીંયા બેઠા. 11 વાગે 11:20 ઘરેથી નીકળ્યા. જેસીસીમાં આવ્યા. જેસીસીમાં મારા પપ્પા અને મમ્મી બાઇક લઈને એકલા આવ્યા હતા. બાઇક લઈને એને અહીંયા ત્યાં દેખાડ્યું સાહેબ જેસીસી. પછી મને ફોન આવ્યો 12 વાગે કે આ રીતના કે એન્જિયોગ્રાફી કરવાની સાહેબ કહે છે તો હું આવું. હું ત્યાંથી પછી 12:15 વાગે 15 મિનિટમાં આવી ગયો. અહીંથી અંદર ગયો સાહેબ સાથે વાત કરી. સાહેબ કે આને એન્જિયોગ્રાફી કરવું પડશે. તમારા પપ્પાની કે ધડકની કે સ્લો હાલે છે. સાહેબને કીધું કઈ હતું બાઇક લઈને આવ્યો છે આ રીતના સાહેબ એન્જિયોગ્રાફી કરવું પડશે. કઈ એસિડિટી થઈ છે શરીરમાં કઈ પ્રોબ્લેમ હોય તો ખબર પડે આપણે. મેં કીધું ઓકે. તો મને આ બધી જગ્યાએ સાઇન કરી દો. શેમાં કરવાનું છે? એટલે પીએમ વાણીઓના કાર્ડમાં. એ કાર્ડ સાહેબને પેલા જમા કરાવ્યું. મને બધે સાઇન કરી દો અને એન્જિયોગ્રાફી કરવું પડશે. મેં સાહેબને કીધું ઓકે. એ સાહેબને બધી સાઇન કરી દીધી અને 12:30 વાગે એન્જિયોગ્રાફીમાં લઈ ગયા અને 20 થી 25 મિનિટની અંદર ડેથ થઈ ગઈ. પાછા આવ્યા મશીન ઉપર પપ્પાની જે તબિયત વધી ગઈ છે કે બીપી લો થઈ ગઈ છે. બીપીની પ્રોબ્લેમ મારા પપ્પાને હતી નહીં કાંઈ.